સુરત તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સુમુલ ડેરીના પારડી પ્લાન્ટને ઇન્ડિયન ડેરીનો વેસ્ટ ઝોનનો પ્રથમ એવોર્ડ એનાયત કરવામાં આવશે. આગામી 17મી તારીખે નાગપુર ખાતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હસ્તે સુમુલ ચેરમેન માનસિક પટેલ એવોર્ડ સ્વીકારશે. 2.5 લાખ પશુપાલકો દૂધ ઉત્પાદન થકી દરરોજ 12 કરોડ રૂપિયાની રોજગારી મેળવે છે. ઇન્ડિયન ડેરી એસોસિએશન તરફથી વેસ્ટ ઝોન તરફથી ખાસ કરીને સુમુલ ડેરીના જે પારડી જે પ્લાન છે એને પ્રથમ ક્રમાંકનો એવોર્ડ મળ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાત સાથે જોડાયેલા 2.5 લાખ પશુપાલકોમાં એક આનંદની લાગણી છવાઈ છે. સુમુલ ડેરીના આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલને દેશના સડક પરિવહનના મંત્રી શ્રી આદરણીય શ્રી નીતિનભાઈ ગડકરીના હસ્તે નાગપુર ખાતે આ એવોર્ડ આપવામાં આવવાનો છે. અને ખાસ કરીને જ્યારે સુમુલ ડેરી સાથે 2.5 લાખ પશુપાલકોને એક પ્રતિષ્ઠિત રોજગારી આપવામાં ડેરી સફળ થઈ છે. દરરોજનું 20 લાખથી વધારે દૂધ અને દરરોજ લગભગ 12 કરોડની આમદની આ પશુપાલકોને સુમુલ દ્વારા મળી રહી છે. તમામ પશુપાલકોમાં એક ખૂબ જ આનંદની લાગણી છે. અને ખાસ કરીને નવી પાર્ટીનો જે પ્લાન્ટ છે ત્યાં 1 લાખ લીટરનો આઈસ્ક્રીમ પ્લાન્ટ અને 4 લાખ લીટરના પાવડર અને બટર પ્લાન્ટના જે વિશેષ કરીને સારી કામગીરીનો આ એવોર્ડ મળ્યો છે. એને કારણે સમગ્ર પશુપાલકોમાં આનંદ છે અને આવનારી 17મી તારીખે નાગપુરમાં આદરણીય પ્રમુખશ્રી આ સ્વીકારવાના છે.